રામાયણના યુદ્ધ દરમિયાન રાવણનો વધ કરવો અસંભવ હતો અને તેની પાછળનું કારણ તેની નાભીમાં છુપાયેલું અમૃત હતું. પરંતુ રાવણની નાભીમાં અમૃત કઈ રીતે આવ્યું? તો વિડીયોને શરૂ કરતા પહેલા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. તો ધાર્મિક ગ્રંથો અનુસાર રાવણ અને બાલીનું યુદ્ધ થયું હતું અને એ યુદ્ધ દરમિયાન રાવણ ઘાયલ થયો હતો, જેનાથી રાવણની પત્ની મંદોદરી ખૂબ જ ચિંતિત થઈ અને રાવણને અમર બનાવવાનો સંકલ્પ લીધો. અને મંદોદરીના માતા પિતા પાસે ઘણી એવી દિવ્ય શક્તિઓ હતી, જેની સહાયતાથી મંદોદરી અમૃત પ્રાપ્તિ માટે ચંદ્રલોક ઉડીને પહોંચી ગયા. પરંતુ ચંદ્રલોકમાં અમૃત કળશને લઈને ઘણી એવી પહેરેદારી અને સુરક્ષા ગોઠવેલી હતી, જેનાથી અમૃત કળશને લેવો અસંભવ હતો. અને ચંદ્રલોકના નિયમ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે અમૃત કળશને બહાર કાઢી અમૃતના થોડા ટીપા ધરતી ઉપર પાડતા. અને જેવા ચંદ્રદેવે અમૃત કળશને બહાર કાઢ્યો તેવા ત્યાંથી મંદોદરી એ કળશને છીનવીને ત્યાંથી પલાયન એટલે કે ભાગવા લાગ્યા. અને અમૃતના કળશ માટે દેવી દેવતાઓએ મંદોદરીનો પીછો કર્યો. ત્યારે મંદોદરીએ અમૃતના થોડા ટીપા તેમની વીંટીમાં ભરી દીધા અને ધરતી તરફ કૂદી ગયા. અને અમૃતના ટીપાને વિભીષણની સહાયતા વડે રાવણની નાભીમાં સ્થિત કરી દીધું. અને એ અમૃતના ટીપા અગ્નિબાણ સિવાય સુકાય નહીં. અને આ વાતની જાણ માત્ર વિભીષણ અને માતા મંદોદરીને જ હતી.